संप्रदाय पर शंकराचार्य सदानंद सरस्वती विफर्या છે। સનાતન ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપો તેવો સંદેશ શંકરાચાર્ય દ્વારા આપવામાં આવ્યો છે। સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે। ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી છે। સ્વામિનારાયણ સંપ્રદાય સામે શંકરાચાર્યનો રોષ ભભૂકી ઉઠ્યો છે। ગુજરાતમાં વર્તમાનમાં 100-200 વર્ષથી શરૂ કર્યું છે। કહે છે કે હનુમાનજી સ્વામિનારાયણના દાસ છે। નામ સનાતન ધર્મનું અને કામ ધર્મને બદનામ કરવાનું। પાખંડનો વિનાશ થવો જોઈએ તેવું શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી દ્વારા કહેવામાં આવ્યું છે। બ્રહ્માકુમારીની માન્યતાઓ પર શંકરાચાર્યએ પ્રહાર કર્યો છે। બ્રહ્માકુમારી શિવજી અને શંકરજીને અલગ કહે છે। શિવ શબ્દનો અર્થ નથી સમજતા અને વ્યાખ્યાન કરે છે। ગાયત્રી પરિવાર સામે પણ શંકરાચાર્યને નારાજગી જોવા મળી છે। ગાયત્રી યજ્ઞ કરે છે જેમાં કોઈ વિધિ નથી તેવું શંકરાચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે। ઇસ્કોનવાળા ષડયંત્ર કરી રહ્યા છે। ધર્મનો વેશ ધારણ કરીને હિન્દુ કહેવડાવતા નથી। ઇસ્કોનવાળા રૂપિયા ભેગા કરીને વિદેશોમાં મોકલે છે તેવો પ્રહાર પણ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યો છે। उनमें वर्तमान में जो प्रमुख हैं ये ब्रह्मा कुमारी हैं, ब्रह्मा कुमार हैं। तो शिव जी को अलग कहते हैं, शंकर जी को अलग कहते हैं, अर्थ ही नहीं समझते। शिव शब्द का अर्थ नहीं जानते और व्याख्यान करके बैठ जाते हैं। बड़े बड़े लोग जाकर के इसी हाल में उनका व्याख्यान सुनते हैं। वो क्या कह रहे हैं समझो तो पहले उसका अर्थ क्या है, उन्होंने जो कहा है उस कथन का प्रमाण क्या है। श्री राम शर्मा है, हरिद्वार में गायत्री शक्ति पीठ इस नाम से चलता है। तमाम गायत्री यज्ञ करते हैं, अशास्त्रीय यज्ञ, कोई विधि नहीं। इसलिए हमारे देश में संकट आ रहे हैं। ये विधिहीन यज्ञ करते हैं। विधिहीन से यज्ञ सद्या करता विनश्यति। एक इस्कॉन वाले हैं, आप लोगों को ऐसा लगता है कि हरे राम कीर्तन करके बड़ी जागृति पैदा कर रहे हैं। बड़ा षड्यंत्र है। ईस्ट इंडिया कंपनी आई थी व्यापार करने के लिए, पूरे देश में कब्जा कर लिया अंग्रेजों ने। इसी तरह से ये षड्यंत्र कर रहे हैं। धर्म का चोला ओढ़ करके इस्कॉन वाले भी सनातन धर्म को वो कभी हिंदू नहीं कहते। आप उनसे पूछेंगे आप कौन हो, कहेंगे इस्कॉन वाले, हिंदू नहीं कहेंगे। आपका रुपया बटोर करके भेज रहे हैं वहां। बहुत बड़ा खेला हो रहा है। इस खेला से अपनी रक्षा करना है। शिरडी साईं बाबा का आपने सुनी रखा है, हमारे गुरु महाराज ने ये मुद्दा उठाया था। ये सब सनातन धर्म को पतन की ओर ले जाने का प्रयास कर रहे हैं। गुजरात में वर्तमान में क्या 100, 200, 300 साल से एक स्वामीनारायण संप्रदाय है। पहले तो ठीक ठाक रहे, अभी उन्होंने गड़बड़ी कर दी। वो कहते हैं हनुमान जी स्वामीनारायण के दास हैं। इस तरह से ये संप्रदाय वाले सनातन धर्म का नाम लेकर के और सनातन धर्म को ही तोड़ने का काम कर रहे हैं। कथित विचारधारा के नाम पर सनातन धर्म के बारे में कितना हो रहा है। अभी मुझे कार में भी एक वीडियो दिखाया। हमारे द्वारका पीठाधीश्वर जगत गुरु भगवान शंकराचार्य गुरु पूर्णिमा को मैं हर जगह प्रणाम करता हूँ, भगवान सच्चाई को प्रणाम करता हूँ। गुरु पूर्णिमा मध्य प्रदेश में आपका चातुर्मास चल रहा है, तो इसका मुझे रुपेश बता रहा था। ત્યારે સનાતન વર્સિસ અશાસ્ત્રીય સંપ્રદાયની જ્યારે વાત આવી રહી છે, અમારી સાથે ચર્ચા માટે થઈને જ્યોતિર્નાથ મહારાજ જોડાયેલા છે। સાથે જ ઇસ્કોનથી હરેશ ગોવિંદદાસજી પણ અમારી સાથે જોડાયેલા છે। આપ બંનેનું સ્વાગત સંદેશ ન્યૂઝમાં। જ્યોતિર્નાથ મહારાજ, સૌથી પહેલા તો આપની પાસેથી જાણવા માંગીશ, જે પ્રમાણે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જે સંપ્રદાયો પર અલગ સંપ્રદાયો પર પ્રહાર કર્યા છે તેને લઈને આપનું શું મંતવ્ય છે? पहली बात तो अमरु मंतव्य ना हो, अमरु समर्थन हो। बेसिकली सनातन की बात करता हो तो सदानंद सरस्वती जी जे कई भी बोली रहा है
તે સનાતન એ 100% સત્ય વાત છે. આજે એ કેટલાય અનુભવ અભ્યાસ પછી બોલે છે, અને અભ્યાસ અને અનુભવ પછી જે કંઈ બોલાય છે તેની પાછળની ગણતરીઓ છે. એમને શબ્દ વાપર્યો છે અને તે છે અશાસ્ત્રીય. આ જે અશાસ્ત્રીય સંપ્રદાયો છે, લિસ્ટ બહુ મોટું છે. એટલે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત બધા જ સંતો સાથે ચર્ચા કરી સવારથી આજકાલ જ, અને અમે બધા જ સમર્થનમાં છે. જી બિલકુલ, હર્ષદ ગોવિંદાસજી પણ અમારી સાથે જોડાયેલા છે. આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન જે સામે આવી રહ્યું છે, ઇસ્કોન પર પણ તેમનું નિવેદન આવ્યું છે, તેને લઈને આપનું શું કહેવું છે? સૌથી પહેલાં તો મારે કહેવું છે કે પૂજ્ય શંકરાચાર્યએ જે નિવેદન આપ્યું છે તેનાથી ઘણા કરોડો ભક્તોને દુઃખ અને ઠેસ પહોંચ્યું છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ઇસ્કોન સંસ્થા જે છે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય જોડાયેલી છે. ચૈતન્ય મહાપ્રભુની જે ધારા છે તેનાથી જોડાયેલી છે. આપ જોઈ શકો છો કે ચૈતન્ય મહાપ્રભુ, એમની ઉપર માધવાચાર્ય, વ્યાસદેવ અને બ્રહ્માજી દ્વારા આ જે આખો સંપ્રદાય છે ત્યાંથી આની ધારા જોડાયેલી છે. અને આની આ સંસ્થાની સ્થાપના, આ સંપ્રદાયની તે આ સંસ્થાની સ્થાપના શિલ એસી ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજીએ 1966ની સ્થાપના કરી હતી. પણ આ જે સંપ્રદાય છે એ તો જૂનો જ છે, જે ચૈતન્ય મહાપ્રભુની ધારાથી જે આવી રહ્યો છે. એટલે જે એમ કહે છે કે અસાંપ્રદાયિક છે, કે અશાસ્ત્રીય છે, આનાથી એ છે કે આ જે સંસ્થા જે છે એક બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયથી સંકળાયેલી સંસ્થા છે. બીજું એમને કીધું કે ઇસ્કોન જે સંસ્થા જે છે તે અહીંયાના પૈસા જે છે વિદેશ મોકલે છે. સો આવા પાયાવિહોના જે સ્ટેટમેન્ટ આની પહેલાં બી લોકોએ કરેલા છે ઇસ્કોનની ઉપર, પણ અત્યાર સુધી કોઈ પ્રકારનું પ્રૂફ, એક કશી વસ્તુ કોઈએ બતાવી નથી. ઇસ્કોન સંસ્થા જે છેલ્લા 55 વર્ષથી આપ જોઈ શકો ભારત સરકારના જે બી નીતિ નિયમો છે તેના પાલન કરી રહી છે. એક સંસ્થા દ્વારા જે બી નિયમોનું પાલન કરવાનું હોય તે તમામ નિયમોનું પાલન જે છે આ સંસ્થા કરી રહી છે. અને ભારત સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ક્રિએટ ફાઇનાન્શિયલી નથી થયો. ઇસ્કોન સંસ્થા આટલી મોટી સંસ્થા છે, ઇન્ટરનલ ઓડિટ થાય છે, એક્સટર્નલ ઓડિટ, દરેક પ્રકારનો ઓડિટ થાય છે. પૈસા આવે છે, ક્યાંથી આવે છે, ક્યાંથી જાય છે, દરેક પ્રકારનું જે છે તેનું અહીંયા હિસાબ કિતાબ થતો હોય છે. સાથે શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજી સનાતન ધર્મની નો પ્રચાર કરવા માટે સમગ્ર જગતમાં તેનો પ્રચાર કરવા માટે 70 વર્ષની ઉંમરે જ્યારે એમને એક બોટ દ્વારા, યાની કે એક જહાજ દ્વારા, જેની અંદર એમને 2 હાર્ટ એટેક બી આવેલા હતા, આટલો પરિશ્રમ કરીને બહાર ગયા હતા. અને 11 વર્ષ ટૂંકા ગાળાની અંદર તેમને 108 જેટલા મંદિરો બનાવ્યા. આ જેટલા મંદિરો છે તે ભગવદ ગીતાની શિક્ષા ઉપર આધારિત છે. સવાલ એ થઈ રહ્યો છે બિલકુલ જી હરીશ ગોવિંદાસજી, આપની પાસેથી હું ખાલી એ જાણવા માંગુ છું જે નિવેદન તેમનું સામે આવ્યું છે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું જે નિવેદન સામે આવ્યું છે, એક પદ છે શંકરાચાર્યનું જે એક ખૂબ જ સન્માનિત પદ છે, અને તેમના દ્વારા જ્યારે આ નિવેદન આવે છે તેમના દ્વારા એક વાત એ કહેવામાં આવી છે કે ઇસ્કોન વાળા ક્યાંય પણ જાય છે તો એમ કહે છે કે અમે ઇસ્કોનથી છીએ, એવું નથી કહેતા કે અમે હિન્દુ છીએ. આના માટે શું કહેવું? આજે હું તમારી સમક્ષ બેઠો છું તો હું કોણ છું? જ્યારે અમે સનાતન ધર્મની વાત કરીએ, જ્યારે ભગવદ્ ગીતાની ટીચિંગ્સની વાત કરીએ, બરોબર છે, જ્યારે ભગવદ્ ગીતાના ઉપદેશની વાત કરીએ છીએ, આપણે સનાતન ધર્મ જે જ્યારે આપણે એની ચર્ચા કરીએ તેનો અર્થ શું થાય છે? હા, પણ જ્યારે કોઈ મને પૂછે કે તમે કયા સંસ્થાથી છો, એટલું તમે કહી શકે ને કે હા હું ઇસ્કોનથી છું. એટલે આપણે એમ જ કહી રહ્યા છો ઇસ્કોન જે સંસ્થા છે જી, પણ ભગવદ્ ગીતાનો જે જી હા ભગવદ્ ગીતાનો જે ઉપદેશ છે એ કોના માટે છે? ભગવદ્ ગીતાના અમે ઇસ્કોનની અંદર ભગવદ્ ગીતાના ઉપદેશોનું વાંચન કરીએ છીએ, સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ બી કરીએ છીએ. ફૂડ ફોર લાઈફ પ્રોગ્રામ છે, પછી ગૌરક્ષા છે. આ બધું શેમાં આવે છે? અલગ અલગ આપ જે પ્રમાણે પ્રોગ્રામ કરો છો, બરાબર વાત છે, પરંતુ અહીંયા જ્યારે સદાનંદ સરસ્વતી શંકરાચાર્ય દ્વારા જ્યારે આ પ્રમાણે વાત કરવામાં આવી છે, એક નારાજગી વ્યક્ત કરવામાં આવી છે સનાતન ધર્મની રક્ષાને લઈને જ્યારે વાત કરવામાં આવી છે. જ્યોતિનાથ મહારાજ, આપની પાસે આવવા માંગીશ. અલગ અલગ સંપ્રદાયોની જ્યારે વાત કરવામાં આવે છે, થોડીક સદીઓથી જે અસ્તિત્વમાં આવ્યા છે એ સંપ્રદાયોની વાત કરવામાં આવી છે. એમાં બ્રહ્માકુમારી છે, ગાયત્રી પરિવારની વાત કરવામાં આવે છે, ઇસ્કોન પરિવારની, ઇસ્કોનની વાત કરવામાં આવે છે. ત્યારે અલગ અલગ જે વાત છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાયની પણ જ્યારે વાત કરી છે, જે હનુમાનજીને લઈને નિવેદનો આપ્યા હતા તેની વાત કરવામાં આવી છે.
બિલકુલ જ્યોતિનાથ મહારાજથી આપણે સંપર્ક કરવાની કોશિશ કરીશું. હરીશ ગોવિંદદાસજી આપણી સાથે જોડાયેલા છે. હરીશ ગોવિંદદાસજી, ઇસ્કોનની તો ચોક્કસથી આપે વાત કરી છે, પરંતુ જ્યારે જે સંપ્રદાયો, અલગ અલગ સંપ્રદાયોની જ્યારે વાત થતી હોય છે, શંકરાચાર્ય દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે ધર્મની હાનિ માટે થઈને આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવી, જેનાથી ધર્મને હાનિ થાય છે. તેને લઈને આપનું શું કહેવું છે? જ્યારે હું ધર્મની વાત કરીએ તો આજે ઇસ્કોનના કમસે કમ 800થી વધારે કેન્દ્રો છે પૂરા વિશ્વભરમાં. ત્યાં આગળ અમે લોકો અલગ અલગ ભાગવતમાંથી, શ્રીમદ ભગવદ્ ગીતામાંથી, બરોબર છે, આવી રીતે અલગ અલગ ગ્રંથોમાંથી ઉપદેશ ઉપર ચર્ચા થતી હોય છે, ઉપદેશ લોકોને શીખવાડવામાં આવતો હોય છે. તો આનાથી ધર્મની પ્રગતિ થાય છે કે ધર્મ ડાઉન થાય છે? ઓબ્વિયસલી છે કે ધર્મની પ્રગતિ થઈ રહી છે. આજે શીલ પ્રભુપાદજી જ્યારે હતા ત્યારે એમને 108 મંદિરોની સ્થાપના કરી હતી, અને આજે 55-56 વર્ષ પછી આજે ખાલી હું ઇસ્કોનની વાત કરું તો 700થી વધારે કેન્દ્રો છે આખા વિશ્વભરમાં. આ જે સ્ટેટિસ્ટિક્સ છે એ શું કહે છે કે સનાતન ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? તો ઓબ્વિયસલી છે કે સનાતન ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે. અને મારું પૂજ્ય શંકરાચાર્યજીને નિવેદન બી છે કે આ ભારતની અંદર કમસે કમ 300થી વધારે કેન્દ્રો છે ઇસ્કોનના. તમે કોઈ બી કેન્દ્રોમાં જાઓ, ત્યાં કોઈ બી ભક્તોને મળો, ભક્તો જોડે સંવાદ કરો આપ, અને જાણો કે ઇસ્કોનની કેવી કેવી અલગ અલગ પ્રવૃત્તિઓમાંથી ઇસ્કોન કેવી રીતે કાર્યરત છે અને કેવી કેવી પ્રવૃત્તિઓમાં લાગેલું છે. બિલકુલ, જ્યોતિનાથ મહારાજ જોડાઈ ચૂક્યા છે ફરી એકવાર. જ્યોતિનાથ મહારાજ, આપની પાસે ચોક્કસથી આવવા માંગીશ. હું સ્વામિનારાયણ સંપ્રદાય પર શંકરાચાર્યએ પ્રહાર કર્યા છે, જે આપણે આગળ પણ ચર્ચા કરી હતી. હનુમાનજીને લઈને જે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા, તેનો પણ એક ટાંકીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અન્ય ઘણા સંપ્રદાયોની પણ જ્યારે વાત કરવામાં આવી છે, ધર્મની હાનિ થઈ રહી છે, સનાતન ધર્મની હાનિ થઈ રહી છે, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. આપ શું કહેશો? જો પહેલી વાત તો મારી સાથે સાથી ડિબેટર જે કહી રહ્યા છે તે શબ્દ હું કહું તો હું એમ કહી શકું કે એમને એમ પૂછવાની જરૂર છે કે તમારા સંપ્રદાયના કે આ ગોળિયા સંપ્રદાયનો ભાગ છે એની ના નથી, પણ તમારી આ ઇસ્કોનની સ્થાપના ક્યાંક થઈ? એમને જે કીધું છે તે દિશાસૂચક છે. અને દરેક જગ્યાએ ક્યારે પણ પૂછો તો કે અમે ઇસ્કોન વાળા છે, સનાતની છે, એવું કોઈ દિવસ નથી બોલતા. અને બીજા નંબરની વાત, તમે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરતા હોય તો આપણે તો જાણીએ જ છે કે સતત ઘનશ્યામ પાંડેને સર્વોપરી બતાવવા માટે, એટલે એમના ભગવાનને સર્વોપરી બનાવવા માટે આજે જે પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે તે ખોટી છે. ઘણી બધી વસ્તુ અવૈદિક, અશાસ્ત્રીય, પોતાની રીતે મંત્ર બનાવી, તોડફોડ કરી, પોતાની રીતે બધું ગોઠવી દેવું, એ એના વિરોધમાં છે. વેદ અને સનાતનની વાતો છે જુદી છે, અને સનાતનની વાતોને વળગી અને જે સંપ્રદાયો ચાલે છે તે શાસ્ત્રીય સંપ્રદાયો છે, અને એના વગરના ચાલતા સંપ્રદાયો, પછી તે શિરડી સાંઈબાબાની ધુપ્પલ હોય કે ગમે તે હોય, આ બધા અશાસ્ત્રીય છે. એટલા માટે સદાનંદ સરસ્વતીની જે વાત છે તે 100% સાચી છે. બિલકુલ. હરેશ ગોવિંદદાસજી, એક સવાલ તમને કરવામાં આવ્યો છે, શું ઇસ્કોન અશાસ્ત્રીય છે? મેં આનો પહેલા જ તમને ઉત્તર આપી દીધો કે બ્રહ્મા મધ્વ ગૌડ્ય સંપ્રદાય જે છે, જ્યોતિનાથ મહારાજ આપને સવાલ કરી રહ્યા છે. સ્થાપના કરવામાં આવી છે માધવાચાર્ય દ્વારા, તો એનાથી આ ઇસ્કોન સંસ્થા જે છે કનેક્ટેડ છે. ઇસ્કોનનું એડવાઇઝરી બોર્ડ બી, ઇસ્કોનનું શાસ્ત્રિક બોર્ડ બી છે. તમારા ઇસ્કોનની સ્થાપના જેને બી ક્યાં થઈ શાસ્ત્રાર્થ કરવું હોય કે કંઈ આના વિશે જાણવું હોય તો એ જાણી શકે છે. જી, ઇસ્કોનની સ્થાપના ક્યાં થઈ? હેડ ઓફિસ ક્યાં છે તમારી? જ્યોતિનાથ મહારાજ આપને સવાલ કરી રહ્યા છે. ઇસ્કોનનું હેડક્વાર્ટર જે છે માયાપુરમાં છે, વેસ્ટ બંગાળમાં આવ્યું છે. જી જ્યોતિનાથ મહારાજ, આપ ત્યાં જઈને દર્શન બી કરી શકો છો. ઇસ્કોનની દરેક પ્રવૃત્તિઓ છે, જોઈ બી શકો છો આપ. આપણે તમારું લખાય છે, 2 ગ્રુપ ચાલે છે, એમાં એકમાં તો અમેરિકા લખાય છે. સોરી, શું કહો છો?
હરેશ ગોવિંદાસજી, જ્યોતિનાથ મહારાજનું કહેવું છે જે બે ગ્રુપ ચાલે છે તેમાં જી ઇસ્કોનના જે બે ગ્રુપ છે તેમાં અમેરિકા લખવામાં આવે છે, જે સ્થાપના જ્યાં થઈ તેનો ઉલ્લેખ જે કરવામાં આવે છે અમેરિકા કરવામાં આવે છે તેવું તેમનું કહેવું છે. ઇસ્કોનનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. તમે અમારી કોઈ પુસ્તકમાં તમે જોઈ શકો છો, નીચે આવું લખ્યું હશે અને નીચે લખ્યું હશે ફાઉન્ડર આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ. જી જ્યોતિનાથ મહારાજ, તમારે ત્યાં જે બે ગ્રુપ ચાલે છે, એક ગ્રુપમાં તો કાયદેસર અમેરિકાનું એડ્રેસ મેં વાંચ્યું છે, હું એમને એમ નથી કહેતો કશું બી. પણ આપણે અત્યારે આની ચર્ચા કરી રહ્યા છે, શંકરાચાર્યજીએ જે વાત કરી છે એની. જી બિલકુલ એ જ વાત છે, શંકરાચાર્યજી એ જ કહે છે. આપણે આની ઉપર તમારી પર ચર્ચા બીજો કરીએ. આરોપ નથી, તમારી પર એ જ આરોપ છે કે હિન્દુસ્તાનમાંથી પૈસા કમાઈને ફોરેન મોકલવામાં આવે છે. હા, તો હું એ જ કહું છું કે મારું પૂજ્ય શંકરાચાર્ય જે નિવેદન છે કે પોતે અમારી સંસ્થામાં આવી શકે છે, અમારા મંદિરમાં આવી શકે છે, જોઈ શકે છે આવીને. અમે કોઈને રોકતા નથી, ભક્તો સાથે સંવાદ કરે. પરંતુ હરેશ ગોવિંદાસજી, આવું શંકરાચાર્યજીને શા માટે કહેવું પડે? કંઈક તો આધાર હોય. શંકરાચાર્યજી જ્યારે કંઈક બોલી રહ્યા છે, એવી એક છબી ઊભી થઈ છે ઇસ્કોનની કે જે અહીંયા ધર્મના નામે અહીંયા રૂપિયા ભેગા કરીને બહાર મોકલે છે, વિદેશની અંદર મોકલે છે. આ છબી શા માટે દેખાઈ રહી છે? એ તો મને નથી ખબર, પણ હું ખાલી એટલું કહી શકું કે જે આટલા વર્ષ જૂની સંસ્થા જે છે, બરોબર છે, પ્રોપર ઓડિટ થઈ રહ્યું છે, દરેક વસ્તુ ફાઇનાન્શિયલી જોવાઈ રહી છે, તો આને તપાસ કરી શકે છે. આનાથી પહેલાં બી આરોપ ઘણા લોકોએ લગાવેલા છે, એનાથી કંઈ થયું તો છે નહીં. કેટલીક સદીઓથી અસ્તિત્વમાં આવેલા જે સંપ્રદાયો છે અને વેદ પુરાણની જો વાત કરવામાં આવે, સનાતન ધર્મની જો વાત કરવામાં આવે, જે આ સંપ્રદાયોના અનુયાયીઓ છે એ પોતાના સંપ્રદાયની જે વાત કહેવામાં આવી છે, સંપ્રદાય દ્વારા જે સંદેશ આપવામાં આવે છે, એમના સાહિત્યમાં જે સંદેશ આપવામાં આવતો હોય છે એનું અનુસરણ કરતા હોય છે, તેને માનતા હોય છે. ત્યારે સવાલ એ થાય કે વેદ પુરાણ સાચા કે પછી થોડી સદીઓથી અસ્તિત્વમાં આવેલા આ સંપ્રદાય સાચા? જ્યોતિનાથ મહારાજ, જો આપ વાત કરો તો વેદ પુરાણની અંદર અનુલક્ષીને જે કંઈ જીવનની પ્રક્રિયા આપી છે અને તેના આધારે જ જીવનની વાતો છે. આજે મારી સામે એક વાત છે, 1966માં ન્યુયોર્કમાં જી પ્રભુપાદે અમેરિકામાં આ ધર્મને ઇસ્કોનની સ્થાપના કરી હતી. એટલે આ વિષય જ છે, એટલે ઇસ્કોન માટે બોલે છે. સમજો, આને સમજવાની જરૂર છે. બીજા નંબરની અંદર બધા જ સંપ્રદાય તમે જોઈ લો, છેલ્લા 150-200 વર્ષથી આવ્યા અને પોતાની જાતે સર્વોપરી સાબિત કરવા માટે માતાજીઓના, હનુમાનના, શિવના, રામના બધા જ અપમાન કરે. ઇવન જલારામ, નરસિંહ મહેતા જેવાને પણ બાકી રાખતા નથી. દ્વારકાધીશ પર પણ અમને ટિપ્પણીઓ કરી હતી. આજે આ વિષયને ક્યાંક ને ક્યાંક રોકવાની જરૂર છે, લોકોએ જાગવાની જરૂર છે. અને ધર્મની અંદર ધર્મથી વિરુદ્ધ પ્રક્રિયાઓ ચાલતી હોય, આપણા પંચદેવથી માંડીને ઈષ્ટ દેવતાઓની વાતો છે તે ક્યાંક ઘોટાડે ચડાવવાની વાતો ચાલતી હોય, પોતાના પુસ્તકોમાં ગમે તેમ લખ્યું છે, પોતાની રીતે ગમે તેમ ચાલે છે, અવૈદિક અસનાતનીય વાતો હોય છે. તેની સામે સદાનંદ સરસ્વતીજી, જગતગુરુ શંકરાચાર્યનો વિરોધ છે ને તે યોગ્ય છે. બિલકુલ, એટલે જે પ્રમાણે આપ સમર્થન કરી રહ્યા છો શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું જે નિવેદન છે એને યોગ્ય ઠેરવી રહ્યા છો. સામાન્ય રીતે જ્યારે શાસ્ત્રોની વાત થતી હોય, કહેવાય છે ધર્મો રક્ષતિ રક્ષિતઃ, ધર્મ એનું રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે. અને ધર્મ જ્યારે રક્ષણ કરે છે, સનાતન ધર્મની જ્યારે વાત થતી હોય, શંકરાચાર્ય દ્વારા એ ચિંતા, એ નારાજગી ચોક્કસથી વ્યક્ત કરવામાં આવી છે કે ધર્મનું રક્ષણ કેવી રીતે થશે જો આ પ્રકારના સંપ્રદાયો પોતાની વાત લોકો સુધી પહોંચાડતા રહેશે, પોતાના જ જે અનુયાયીઓ છે તેમને પોતાની જ વાત કહેતા રહેશે, તો ધર્મની જે વાત છે તે તેમના સુધી નહીં પહોંચે. જ્યોતિનાથ મહારાજ,
આ વસ્તુ અમને લોકોને માથાના દુખાવા સમાન છે. તમે જુઓ, ઘણા વખતથી અમે લડી રહ્યા છે. સનાતનની અંદર ક્યાંક શિરડી સાંઈબાબા ઘૂસી ગયા, ક્યાંક બીજા ઘૂસી ગયા, કોઈક જગ્યાએ ઘનશ્યામ પાંડે ઘૂસી ગયા, કોઈક જગ્યાએ સ્વામી નામના ધતિંગો ચાલે, કોઈક જગ્યાએ ગોપાળાનંદ સ્વામી બેઠા ને હનુમાનજી ધ્રુજવા મળે એવી વાતો કરે, કોઈક જગ્યાએ દક્ષિણમાં બીજા ચાલતા હોય, ઉત્તરમાં બીજા ચાલતા હોય, બંગાળમાં બીજા ચાલતા હોય, પણ મૂળભૂત સંપ્રદાયની પરંપરાઓને હાનિ કરે. પ્રજાપતિ ઈશ્વરીય બ્રહ્મકુમારી સમાજમાં પણ શિવ અને શંકરને જુદા બતાવવાની વાતો છે. આ અવૈદિક અને આ બધી વાતો ક્યાંક સમાજની સાચી પ્રણાલીઓને નુકસાન કરે છે. અને ત્યારે આ નુકસાન થતું હોય તો ધર્મના જે 4 પીઠના શંકરાચાર્ય નહીં બોલે તો કોણ બોલશે? આજે 4 પીઠના શંકરાચાર્ય શ્રીઓની જવાબદારી છે ને અમારી તો વિનંતી હોય છે કે તમે આ બાબતે બોલો. જી, અને હરેશ ગોવિંદાસજી, આપની પાસેથી એ ચોક્કસથી જાણવા માંગીશું, જે પ્રમાણે શંકરાચાર્ય દ્વારા આ જે નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં અન્ય સંપ્રદાયોની પણ વાત કરવામાં આવી છે, માત્ર ઇસ્કોનની વાત નથી કરવામાં આવી, પરંતુ ઇસ્કોન દ્વારા, ઇસ્કોન સંસ્થા દ્વારા આના વિશે મંથન જરૂરથી કરવામાં આવશે. ઇસ્કોન સંસ્થા જે છે, આપ જોઈ શકો છો કે અમે લોકો ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમનો પ્રચાર કરીએ છીએ. ભગવદ્ ગીતા જે છે એ ભગવાન કૃષ્ણની સ્વયં વાણી છે, તો એ ડાયરેક્ટ ભગવાનથી કનેક્ટેડ છે. અમે એનો તો પ્રચાર કરીએ છીએ. તો પછી શંકરાચાર્યની નારાજગી શા માટે સામે આવી રહી છે? એટલા માટે એ તો હું તમને કેવી રીતના કહી શકું કે એમની નારાજગી શા માટે સામે લાગી રહી છે, પણ હું પૂજ્ય શંકરાચાર્ય નિવેદન કરી શકું કે આવી શકે છે, અમારા કોઈ બી કેન્દ્રોમાં જઈ શકે છે, ભક્તો સાથે સંવાદ કરી શકે છે, મળી શકે છે, ઇસ્કોનની પ્રવૃત્તિઓ જોઈ શકે છે. જી જી, બિલકુલ. જ્યોતિનાથ મહારાજ અને હરેશ ગોવિંદાસજી, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયો, આપનો ખૂબ ખૂબ આભાર.